શું થાય આ રીતે ગરદન ઊંચી કરી દો એટલે શ્વાસ લેવાની તકલીફ ના પડે, જે શ્વાસ જતો હોય ઓક્સિજન જતો હોય એને પૂરતો મળે। અહીંયા આપણા ગળાના ભાગમાં આપણી શ્વાસ નળી આવેલી હોય, સાથે બીજી નળીઓ બી હોય, જેથી એના ઉપર કમ્પ્રેશન ના આવે અને ગળું ખુલ્લું થઈ જાય। એટલે સૌથી પહેલા આવી રીતે મોં ઊંચું કરી દેવાનું। પછી હવે જે આ જે શરીર છે એ શરીરના જે ધારો કે આ કઈ પ્રોસેસમાં કરવાનું, આપણા શરીરના જે બે નિપલ એરિયા હોય છે, છાતીનો ભાગ હોય છે, એની વચ્ચે એક હાડકું આવેલું હોય છે, સ્ટર્નમ કહેવાય, બરાબર? પાંસળીનું હાડકું, બરાબર? જે રીબ સાથે આ જે પાંસળી હોય ને એને જોડતું અહીંયા એક પાંસળીનું હાડકું આવેલું હોય, એના ઉપર વચ્ચે કમ્પ્રેશન કરવાનું હોય છે, બરાબર? બે ચેસ્ટના વચ્ચેના ભાગમાં, નિપલના વચ્ચેના ભાગમાં, બરાબર? તો મેડમ તમને શીખવાડશે કઈ રીતે। સૌથી પહેલા આવી રીતે ઊંચું કરી દેવાની છે ગરદન, બરાબર? એટલે શ્વાસ લેવામાં તકલીફ ના પડે। બીજું, હવે અહીંયા પ્રોસ્તા વાંચતા હોય તો એ હાથનો વધારે ઉપયોગ કરવાનો। ધારો કે આ મેડમ જમણા હાથે લખે છે, તો આ જમણો હાથની હથેળી છે એના ઉપર ડાબા હાથને આવી રીતે પોઝિશન આપવાની છે, બરાબર? કઈ રીતે બધા કરો એકવાર, મેડમે પોઝિશન આપી, બરાબર? બરાબર, હવે મેડમ શીખવશે કઈ રીતે કરવાનું। જોજો બધા, નીચે સપાટી ઉપર મૂકી દેવાનો, જેથી તમને સીપીઆર આપતા સરળતા રહે અને પેશન્ટનો આપણે આસાનીથી જીવ બચાવી શકીએ, બરાબર? આ સમતળ ટેબલ છે, મજબૂત છે, તો આની ઉપર આપી શકાય। તમે બેડ ઉપર ગાડલું હોય તો એના ઉપર આ ના આપી શકો, કેમ કે જેટલું તમે પ્રેશર આપો છો એ તો ગાડલું શોષી લે છે, બરાબર? તો હવે મેડમ કમ્પ્રેશન કરશે, બરાબર? ઊંડો શ્વાસ ભર્યા, જ્યારે પણ આપણે અહીંયા ફૂંક મારવાની છે મોંમાં, જ્યારે પણ આપણે કમ્પ્રેશન કરીએ છીએ તો આપણે 1 2 3 ઇંચના કાઉન્ટ કરવાનું છે, જેથી આપણે 30 કમ્પ્રેશન પૂરા થાય તો બાજુમાં ઉભેલા વ્યક્તિને ખબર પડે કે 30 કમ્પ્રેશન પૂરા થયા છે, એટલા માટે હવે મારે શ્વાસ આપવાનો છે। એ 2 વખત શ્વાસ આપશે, ત્યાર પછી તમે ફરીથી તમારે 30 વખત આપવાના છે। આવું તમારે જ્યાં સુધી એમ્બ્યુલન્સ કે કોઈ મેડિકલ ટીમમાંથી કોઈ મેમ્બર ના આવે ત્યાં સુધી તમારે આ પ્રોસેસ કરવાની છે। હું જે રીતે આપું છું એટલે બતાવું છું, એ રીતના આપવાનું હોય છે। જ્યારે પણ આપો તો આપણા જે હાથ છે એ સ્ટ્રેટ હોવા જોઈએ, અને આપણો જે બી બધો વજન છે એ શરીરથી પણ હરખી અહીંયા આવવો જોઈએ। ઉપર ચડીને વજન આપીને ચેસ્ટ કમ્પ્રેશન નથી આપવાનું, નકર એની પાંસળી ભાંગી જાય, બરાબર? એટલે એવી ટેકનિકથી આપવાનું છે, એટલે શીખવા માટેની આ વસ્તુ છે, બરાબર? તો હવે મેડમ કમ્પ્રેશન કરશે, બરાબર? 5 સેન્ટીમીટર સુધી કમ્પ્રેશન થવું જોઈએ, બરાબર છે? એનાથી આટલું કમ્પ્રેશન થવું જોઈએ છાતીનું, એટલું સુધી આપણે દબાણ આપવાનું પડશે। આ રીતે તમારે કાઉન્ટ કરવાનું છે, જેથી બીજો વ્યક્તિ આ રીતે, હવે મેડમની 30 કમ્પ્રેશન થઈ ગઈ હોય તો મારે આ નાક બંધ કરી ઊંડો શ્વાસ ભરી, પછી ઊંડો શ્વાસ ભરી 2 વાર આવી રીતે ફૂંક મારવાની છે, જેથી ઓક્સિજન વાળી હવા એના ફેફસા સુધી પહોંચે, હાર્ટ સુધી પહોંચે, બરાબર? ફરી પાછા મેડમ ચાલુ કરી દે, ફરી પાછી 30 કમ્પ્રેશન। 1 મિનિટમાં કેટલી છે કમ્પ્રેશન? 120, બરાબર? તો આ કરતા કરતા 1 મિનિટમાં પરસેવો છૂટી જાય, એટલે રિલેટિવ સગાવાળા થાકી જાય। 1 જ મિનિટમાં પરસેવો છૂટી જાય, 120 કમ્પ્રેશન આપવાની છે, બરાબર? એટલે ડોક્ટર લોકો આપતા હોય ને એટલે પેલા લોકો એમ કહેતા હોય, આજુબાજુ ઉભા હોય ને એ તો છાતી ઉપર ભાર આપતા થાય એટલે પેશન્ટ મરી ગયું, હકીકતમાં એ પેશન્ટને બતાવવાની પ્રોસેસ છે, બરાબર? તો ત્યારે ઉભા હોય તો કોઈને શીખવાનું, જોવાનું